ભારત સરકારના માર્ગદર્શન અનુસાર હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપવા માટે સમગ્ર દેશમાં ચાલી રહેલી રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કચ્છ જિલ્લામાં પણ કરવામાં આવ્યો છે। એચપીવી વાયરસના સંક્રમણથી ભવિષ્યમાં ખાસ કરીને 30-35 વર્ષની વયે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થવાની સંભાવનાને ઘટાડવા માટે આ રસી અત્યંત અસરકારક માનવામાં આવે છે। જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 24,000 જેટલી દીકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારોના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આ રસી વિના મૂલ્યે ઉપલબ્ધ છે। ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે દીકરીઓને 14મું વર્ષ ચાલી રહ્યું છે અને 15મું વર્ષ પૂર્ણ થવાનું બાકી છે, માત્ર એ જ ગ્રુપની દીકરીઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવી રહી છે। ઝુંબેશનું કાર્ય સક્રિય રીતે ચાલી રહ્યું છે। ગઈકાલે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ લગભગ 400 જેટલી દીકરીઓને એચપીવી રસી આપીને રક્ષણ કેન્દ્રિત સેવા પૂરી પાડવામાં આવી હતી। આરોગ્ય વિભાગે માતા પિતાને પણ અપીલ કરી છે કે તેઓ દીકરીઓને નિર્ધારિત વયગાળામાં રસી જરૂર અપાવે અને ભવિષ્યના કેન્સર જોખમથી રક્ષિત કરે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભંડેરિયા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ એક વાયરસથી રક્ષણ કરવા માટે એક વેક્સિનેશનની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે। ખાસ કરીને જે દીકરીઓ જે છે એ હ્યુમન પેપિલોમા વાયરસનું ચેપ લાગે અને 30 વર્ષ પછી 35 વર્ષ પછી એમને કેન્સર થવાની જે સંભાવના હોય એને અટકાવવા માટે આ એક રસીકરણની ઝુંબેશ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ કરવામાં આવેલી છે। આપણા જિલ્લામાં કુલ લગભગ 24,000 જેટલી દીકરીઓને જે છે એ આ રસીકરણથી રક્ષિત કરવામાં આવનાર છે અને હાલ અત્યારે જે ગ્રામ્ય કક્ષાના તમામ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, શહેરી આરોગ્ય કેન્દ્ર છે અને સરકારી સંસ્થાઓ જે છે એ તમામમાં વિનામૂલ્યે આ રસી આપવામાં આવી રહી છે। આ રસીમાં ખાસ કરીને જે દીકરીઓ જે છે એ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જેને 14મું વર્ષ ચાલી રહ્યું છે, એટલે કે 14મા વર્ષનો બર્થડે પૂરો થયું છે અને 15મું વર્ષ હજી પૂરું નથી થયું, એ સમયગાળાની આ એજ ગ્રુપની જે તમામ દીકરીઓ છે એ તમામ દીકરીઓને આમાં આવરી લેવામાં આવી રહી છે અને ગઈકાલથી જ આ ઝુંબેશ ચાલુ કરી છે। ગઈકાલે લગભગ 401 જેટલી દીકરીઓને આ રસીથી રક્ષિત કરવામાં આવેલ છે।